નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। એકલ બાંભડકા રોડનું કામ પ્રગતિ હેઠળ છે। 127 કરોડ 43 લાખના ખર્ચે આ રોડ બની રહ્યો છે। માર્ગ અને મકાન વિભાગ ભુજ દ્વારા ભચાઉ તાલુકામાં સામખિયાળી, કંથકોટ, રામવાવ, એકલ બાંભડકા, જનાણ માર્ગની મિસિંગ લિંકનું કામ હાથ ધરાયું છે। આ કામ એકલથી બાંભડકા કિલોમીટર 45 થી 69 500 વચ્ચેના રણ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે। આ માર્ગ તૈયાર થતાં ખડીર બેટ વિસ્તારના ધોળાવીરા સહિત 11 ગામોને ભચાઉ તાલુકા મથક સાથે સીધું જોડાણ મળશે। હાલ લોકો ભચાઉ પહોંચવા માટે રાપર મારફતે લગભગ 160 કિલોમીટરનો લાંબો રસ્તો પસાર કરે છે, જ્યારે આ રસ્તો બનતા અંતર આશરે 80 કિલોમીટર જેટલું ઓછું થશે। આ માર્ગ આંતરરાષ્ટ્રીય બોર્ડર વિસ્તાર માટે પણ મહત્વપૂર્ણ છે, જેથી સૈનિકોને ટૂંકા રસ્તાથી આવન જાવન સરળ બનશે। સાથે સાથે સ્થાનિક લોકોના સામાજિક વ્યવહાર, સરકારી કામકાજ અને પરિવહનમાં પણ સમય અને ઈંધણની બચત થશે। આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા અંદાજે રૂપિયા 127.43 કરોડની તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે। ટેન્ડર પ્રક્રિયા બાદ AMS ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને 14 ફેબ્રુઆરી 2024ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। હાલમાં કામ પ્રગતિ હેઠળ છે અને લગભગ 60% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। આ માર્ગ પૂર્ણ થતાં ખડીર બેટ વિસ્તારના લોકો માટે પરિવહન અને વિકાસની નવી તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આજે તારીખ 13 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।